અરવિંદ કેજરીવાલને જન્મ આપવાનું પાપ જો કોઈએ કર્યું હોય ને તો કોંગ્રેસે કર્યું છે. અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી આપ એનું ગુજરાતમાં મને લાગે છે કે વજૂદ ધીરે ધીરે ખલાસ થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીની નથી કોઈ વિચારધારા, નથી કોઈ સંગઠન, અને મોટા રિચાર્જ અને સપોર્ટ કરવા માટે છોટા રિચાર્જ વારંવાર દિલ્હીથી અહીંયા ગુજરાતમાં સભા કરવામાં આવે. એનો મતલબ એ નથી કે આમ આદમી પાર્ટી કોઈ પણ પ્રકારનું કોંગ્રેસને ટક્કર આપી શકે એવું સક્ષમ છે. કેવી તૈયારીઓ અને શું લાગે છે, કોંગ્રેસ આ વખતે પતંગ કાપી શકશે કે? જનતા જનાર્દનના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને હંમેશા મળ્યા છે, એટલે જે પરિણામો 2021માં છે એ કદાચ વધારે સારા થઈને રિપીટ થશે. પોતાની જે ટેરેટરી દિલ્હી હતી ત્યાં પોતે હારી ગયા. ગુજરાતની હાલત તમે બગાડી નાખી છે. તમે ગુજરાતની મહિલાઓ જોડે હંમેશા અન્યાય કરતા આવ્યા છો. 3 દિવસ પહેલા વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો, કામ નથી થતા. એને જનતાના કામો કરાવવા માટેની પોતાના હૃદયમાં રહેલી ચિંતા છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું કોણ કોની પતંગ કાપશે. આમ તો આવતીકાલે રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી સૌ કોઈ કરવાના છે, પણ આજે વાત કરવી છે રાજકીય પતંગબાજોની, કે જે રીતના ગુજરાતમાં ચૂંટણીઓ આવે કે પછી કોઈ એવી સ્થાનિક સ્વરાજની નાની મોટી ચૂંટણીઓ આવે ત્યારે પણ રાજકીય પક્ષો એક્ટિવ દેખાતા હોય છે. પણ લાંબા સમયથી 30 વર્ષથી એટલે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, કોંગ્રેસ સત્તા શોધી રહી છે. પણ આજે ઉત્તરાયણના પર્વના ઉદાહરણ સાથે વાત કરવી છે કે કોંગ્રેસ જ્યારે પતંગ ચગાવે ત્યારે તેની પતંગ કેમ કપાઈ જાય છે, દોરો કાચો પડે છે, પતંગ નબળી હોય છે કે પછી ચગાવનારો નબળો હોય છે. આવી જે ચર્ચા છે એ ચર્ચા આજે રાજકીય પતંગબાજોની કરવી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોનો પતંગ એ ઊંચો રહેવાનો છે અને કોનો પતંગ કોણ કાપવાનું છે, કેમ કે રાજકીય ઘમાસાણ પણ એ ઉત્તરાયણ પછી ફરીથી શરૂ થવાનું છે. એટલે આજ માટે આજે ડિબેટમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ એ પ્રવક્તા જોડાયેલા છે અને સાથે સાથે એ કોંગ્રેસમાંથી નિશાંત રાવલ અને ભારતીય જનતા પાર્ટીમાંથી હેમંત ભટ્ટ જોડાયેલા છે. બંનેનું પેલા તો ન્યૂઝરૂમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પેલા હું નિશાંતભાઈ તમારી પાસે આવીશ, કેમ કે તમે અનેક રણનીતિઓ રચી, પ્રમુખો બદલ્યા, સૂત્રો બદલ્યા, સામે મુદ્દાઓ બદલી અને ચૂંટણી લડવા માટે આવ્યા, પણ એ પરિણામ સુધી કેમ નથી પહોંચતું? આ વખતે શું તમારો પતંગ આકાશમાં ચગી શકશે કે પછી હર વખતની જેમ કપાઈ જશે? કૃણાલભાઈ, સૌપ્રથમ તો આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે અને ન્યૂઝ રૂમના તમામ દર્શકોને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તમામ લોકો પરિવાર સાથે આખો દિવસ એન્જોય કરે અને પવનની ગતિ સરસ મજાની બની રહે એવી પણ મહાદેવને પ્રાર્થના કરું છું. તમારા સવાલનો સચોટ જવાબ આપતા કહું તો તમે એવું બોલ્યા કે પતંગ અને દોરી અને ચગાવનારો, તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે છેલ્લા વર્ષથી જે રીતે માનનીય અમિત ચાવડા સાહેબ અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર જે પ્રમાણેના નવા કાર્યક્રમો ડિઝાઇન થઈ રહ્યા છે એ રીતે જોતા અમારું જે અત્યારે હાલનું જે અમિત ચાવડા સાહેબની ટીમ એટલે કે ગુજરાત કોંગ્રેસનું સંગઠન એક મજબૂત દોરી તરીકેની કામગીરી કરી રહ્યું છે. અને દોરી પણ ચલો ગમે તેટલી મજબૂત હોય, પતંગ ગમે તેટલી સારી હોય, પણ ચગાવનારા ઉપર જ એ માન્ય રાખતું હોય છે કે એ સામેવાળાની પતંગ કાપશે કે પોતાની પતંગ કપાવડાવશે. પરંતુ અમારા જે મજબૂત પ્રમુખ એક દિવસ અમે જોઈ રહ્યા છે કે એક પણ દિવસ એવો ગુજરાત કોંગ્રેસનો ખાલી નહીં ગયો હોય કે જેમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નહીં થઈ હોય. અમારા અમિત ચાવડા સાહેબના હાથમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન રૂપી મજબૂત દોરી પણ છે અને પતંગ પણ અમારી જે વિચારધારા છે મજબૂતાઈથી આગળ વધી રહી છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જે રીતે પહેલા
જ્યારે દોરી વધારીને પતંગ કાપવાની કોશિશ થતી હતી. આ વખતે 2027 ની ચૂંટણી હોય કે આવનારી જિલ્લા પંચાયત કે કોર્પોરેશનની ચૂંટણી હોય, માનનીય અમિત ચાવડા સાહેબના નેતૃત્વમાં ખેંચ મારવામાં આવશે અને આ એવી ખેંચ હશે કે ભારતીય જનતા પાર્ટીનો પતંગ ગમે તેટલો હવામાં ઊંચે ગયો હશે પણ એના હાથમાંથી આ દોરી કાપી લેવામાં આવશે, હાથમાંથી ભારતીય જનતા પાર્ટીની પતંગ કાપી લેવામાં આવશે. એના કારણો છે કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના ભયાનક શાસનમાં, બર્બર શાસનમાં જે રીતે અત્યારે ગુજરાતની હાલત બની છે, ગુજરાતમાં તમામ જગ્યાઓ પર કૌભાંડોની આખી શૃંખલા જાણે જોવા મળતી હોય. ગુજરાતનું ગૃહ વિભાગ તમે જોઈ લો તો દરેક અખબારો ન્યૂઝ રૂમના માધ્યમ દ્વારા પણ જનતાને જાણવા મળતું હોય કે ગુજરાતનું ગૃહ વિભાગ અત્યારે સૌથી ભ્રષ્ટ વિભાગ બનીને બેઠું છે. કેટલાય અધિકારીઓ પર એસીબીની રેડો પડી છે, કેટલાય અધિકારીઓ પકડાઈ રહ્યા છે. પરંતુ આવા ઇસ્યુની સાથે સાથે માનનીય અમિત ચાવડા સાહેબે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જન આક્રોશ સભાનું આયોજન કર્યું કુનાલભાઈ, એમાં દીક્ષિતભાઈ અમને જે જનમેદનીનો સાથ મળ્યો, અમને જે આમ નાગરિકોનો લોકોનો સાથ મળ્યો, નાના ગામડા છેવાડાના ગામડાથી લઈને મોટા મોટા શહેરોમાં જ્યારે આ યાત્રા પસાર થઈ ત્યારે લોકોએ અમિત ચાવડા સાહેબનો અમારો સંપર્ક કરીને કીધું કે દારૂનું દૂષણ, ડ્રગ્સનું દૂષણ કેટલું વધી ગયું છે. જનતા રેડો આપને જોવા મળી અને જ્યારે લોકોની સમસ્યા કે નલ સે જલ યોજના મુદ્દા ઘણા હોય છે. સૌથી મોટો મુદ્દો નિશાંતભાઈ 2017 પાટીદાર અનામત આંદોલન, અલ્પેશ ઠાકોરનું આંદોલન, દલિતોનું આંદોલન, આ 3 પતંગ તમારી હવામાં ચકતી હતી અને આ 3 પતંગે લગભગ બધી પતંગો કાપી નાખી હતી. છતાં પણ એક જ પતંગ આવી અને કોંગ્રેસથી ફરીથી પતંગ કપાઈ ગઈ. મુદ્દાઓ તમે એવું કહો છો કે અમિત ચાવડાને પહેલા પણ એક મોકો આપવામાં આવ્યો હતો, ત્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી. અત્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ દસ્તક દઈ દીધી છે. આ તમામની વચ્ચે તમને એવું લાગશે કે રેલીઓ કરીને મત મળી જશે? કારણ કે જે પ્રમાણે માહોલ છે તે માહોલ સૌરાષ્ટ્રમાં કેવો માહોલ છે તેનાથી તમે પણ પરિચિત છો, હું પણ છું. વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટી પણ કંઈક મેદાનમાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કરતા સૌરાષ્ટ્ર ઉપર પણ એટલું ફોકસ કરવું જરૂરી બનશે. દીક્ષિતભાઈ, સૌરાષ્ટ્ર હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટેરેટરી રહી છે. ઉત્તર ગુજરાત પણ હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટેરેટરી રહી છે અને આ જન આક્રોશ યાત્રા એ કોઈ મતો લેવાની તો યાત્રા હતી નહીં. આ જન આક્રોશ યાત્રા એ છે કે ગુજરાતમાં તમામ વર્ગનો નાગરિક જ્યારે નારાજ થઈને, દુઃખી થઈને બેઠો છે એવા સમયમાં એક મજબૂત વિપક્ષ તરીકે એમની વાચા સાંભળવી, એમની વાચાને વિધાનસભા સુધી લઈ જવી એ અમારો આશય હતો. તમે વાત કરી આમ આદમી પાર્ટીની, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી આપ, એનું ગુજરાતમાં મને લાગે છે કે વજૂદ ધીરે ધીરે ખલાસ થઈ રહ્યું છે. કારણ કે અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના જેટલા પણ મજબૂત ચહેરાઓ હતા, જે જૂના જ્યારે એની સ્થાપના ગુજરાતમાં થઈ એ સમયના જે મોટા ભાગના મુખ્ય નેતાઓ હતા એ તો અત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છે અને જે નથી એ લોકો તો અત્યારે ઇનએક્ટિવ જોવા મળે છે. ઠીક છે, તમે વિસાવદરની વાત કરી, ગોપાલ ઇટાલિયા, રાજનીતિમાં 182 સીટમાંથી કોઈ એક જગ્યા ઉપર અપસેટ સર્જાતું હોય દીક્ષિતભાઈ, અપસેટ નથી સર્જાતું રાજનીતિમાં, એવું ક્યારે નથી. તમે જો કે લોકસભામાં જે પ્રભુ શ્રીરામના નામે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ મતો માંગવા નીકળ્યા હતા એ જ અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની કારની હાથ થઈ હતી. એટલે અપસેટ સર્જાતા હોય છે પણ એનો મતલબ એ નથી કે આમ આદમી પાર્ટી કોઈ પણ પ્રકારનું કોંગ્રેસને ટક્કર આપી શકે એવું સક્ષમ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓ તમે કોઈ પણ ગામ લઈ લો, કોઈ પણ બૂથ લઈ લો, ત્યાં તમને સક્ષમતાથી વિરોધ કરતા, કામ જનતા માટે કામ કરતા, આંદોલન કરતા દેખાશે. આમ આદમી પાર્ટીની નથી કોઈ વિચારધારા, નથી કોઈ સંગઠન, ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટીના લોકો પાસેથી પૈસા લઈને ઉમેદવારો ઉભા રાખવાના અને એમની બી ટીમ બનીને કામ કરવાની અને મોટા રિચાર્જને સપોર્ટ કરવા માટે છોટા રિચાર્જ વારંવાર દિલ્હીથી અહીંયા ગુજરાતમાં સભા કરવામાં આવે પણ એ છોટા રિચાર્જને સાંભળવા વાળું કોઈ રહ્યું નથી. હવે મને નથી લાગતું, કારણ કે પોતાની જે ટેરેટરી દિલ્હી હતી ત્યાં પોતે હારી ગયા અને શરાબના ઘોટાલાના જે ગંભીર આરોપો, મને તો લાગે છે કે થોડોક જ સમય બહાર હશે, થોડાક સમય પછી તમને ફરી એ છોટા રિચાર્જ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના મુખ્ય અરવિંદ કેજરીવાલ તમને પાછા જિલ્લા સરિયાની પાછળ દેખાશે. હા, તમારી વાત સાચી છે કે મતોના ધ્રુવીકરણ કરવા માટે આ બધી પાર્ટીઓ આવતી હોય છે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે, અને એનાથી ચેતવીને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રહેવું પડશે. કારણ કે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે છે. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીના કરોડો રૂપિયાનું બનેલા એક નેટવર્કની સામે છે.
અમારી પાસે ચૂંટણી લડવા માટે પણ લોકસભા વખતે પૈસા નતા, અમારા અકાઉન્ટો સીઝ કરી દેવામાં આવ્યા હતા. ભલીભીતી જાણો છો. એટલે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો 30 વર્ષથી શાસન નથી દીક્ષિતભાઈ, અને 30 વર્ષથી જ્યારે શાસન ના હોય ત્યારે કાર્યકર્તાનું મનોબળને કેવી રીતે મજબૂત કરવું, નવી સંગઠનની ટીમો કેવી રીતે બનાવી, નવું નેતૃત્વ જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કેવી રીતે ઊભું કરવું, એ અમિત ચાવડા સાહેબ કરી રહ્યા છે. અને સંગઠન સર્જન અભિયાનના અંતર્ગત નવા લોકો ટ્રેન થઈને બહાર આવી ચૂક્યા છે, પોતપોતાના વિસ્તારમાં કામ કરી રહ્યા છે. ચૂંટણી અમે મજબૂતાઈથી લડીશું એ વાત અલગ છે, અને અત્યારે જે જન આક્રોશ સભામાં જે અમને પ્રતિસાદ લોકોનો જનતાનો મળી રહ્યો છે એ વિષય પણ આપણે કન્સિડર કરવો પડશે. કારણ કે જે રીતે મહિલાઓની હાલત તમે કરી દીક્ષિતભાઈ, હું બહુ ઓછી સેકન્ડમાં તમને કહેવા માંગીશ કે તમે એક તરફથી મહારાષ્ટ્રની દરેક મહિલાઓને 1500 રૂપિયા આપો, તમે મધ્યપ્રદેશની મહિલાઓને 1250 રૂપિયા આપો, અમિત શાહ દેશના ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં જઈને એવું કહે કે જો અમારી સરકાર બનશે તો ઈદના દિવસે તમામ મુસ્લિમ બિરાદરોને 2 ગેસના બોટલ મફતમાં મળશે. તો ગુજરાતની મહિલાઓને, ગુજરાતના ખેડૂતોનો શું વાંક? તમે 30 વર્ષથી ગુજરાતમાં સરકાર બનાવીને બેઠા છો, તમને ખોબા ભરીને નગરપાલિકાથી લઈને વિધાનસભામાં તમને ગુજરાતની જનતા મતો આપે તો તમે વળતર શું આપ્યું ગુજરાતની જનતાને? તમે તો માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગંભીરા બ્રિજના નામે મારી નાખ્યા, મોરબી બ્રિજના નામે મારી નાખ્યા, રાજકોટ ટીઆરબી ઝોનના નામે મારી નાખ્યા, હરણી લેક ઝોનના નામે મારી નાખ્યા. આ જ કામ કર્યું છે. નિશનભાઈ હેમંતભાઈને પૂછી લઈએ, આપણે હેમંતભાઈને પણ પૂછી લઈએ. હેમંતભાઈ, જય સોમનાથ થી શરૂઆત થઈ ગઈ, 3 દિવસ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, નરેન્દ્ર મોદી હજી તો દિલ્હી નહીં પહોંચ્યા, પહેલા અમિત શાહ ગુજરાતનો પ્રવાસ, અને આ તમામની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ પણ હવે ડેરો નાખી દીધો છે કોઈ પણ ઘડીએ. એટલે કે હવે કમૂરતા પછીની વાત હતી કે ભાઈ સંગઠને ભાજપે આખું જાહેર કરી દીધું છે. કેવી તૈયારીઓ અને શું લાગે છે, કોંગ્રેસ આ વખતે પતંગ કાપી શકશે કે જય સોમનાથથી શરૂ થયેલી શરૂઆત ફરીથી એક વખત ડબલ એન્જિન તો છે, પણ મોટા ભાગના સ્થાનિક સ્વરાજમાં ટ્રિપલ એન્જિન છે, તો ટ્રિપલ એન્જિન ફરીથી એકવાર થશે? ઉત્તરાયણની આગળની આ પૂર્વ સંધ્યાએ આપણે જયારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા દર્શક મિત્રો જયારે આ ચેનલ સાથે જોડાયેલા હોય ત્યારે ચેનલના માધ્યમથી સૌને ઉત્તરાયણના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સાથે રસપ્રદ વિષય લીધો છે કે લોકલ બોડી ઇલેક્શન્સમાં કયા પ્રકારના પરિણામો જોવા મળશે. મને એમ થાય છે કે એનું એક ઝાંખી તાદ્રશ્ય ચિત્ર આપણે 2-1 દિવસ પહેલા જોયું. જે રીતે 1000 વર્ષ પહેલા આપણા ભવ્ય સોમનાથ મંદિર, આપણું પ્રથમ જ્યોતિર્લિંગ, એના ઉપર જે વિદેશી આક્રાંતાઓનું જે આક્રમણ થયું હતું અને એના પછી એનું જે રિસર્જન્સ થયું, એ રિસર્જન્સમાં અત્યારે જે ભવ્ય સોમનાથ મંદિર ની રચના થઈ છે, એના પ્રાંગણની રચના થઈ છે, એના સેલિબ્રેશનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા. અને એ પછી સૌથી અગત્યનું, કોઈ પણ રાજ્યના વિકાસ માટે એની આર્થિક ગતિવિધિઓ બહુ અગત્યની હોય છે. અને રાજકોટમાં જે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાઈ, અને આજના જે આપણા સમાચાર છે, આધિકારિક સમાચાર છે, સત્તાવાર સમાચાર છે, એ 5000 કરતા વધારે એમઓયુ થયા હોય અને એમાં 5.75 લાખ કરોડ 5.75 લાખ કરોડ ના ઇન્વેસ્ટમેન્ટની જે વાત થઈ હોય, અને આગળના વાઇબ્રન્ટ ગુજરાતના જે કંઈ આપણા સબમિટ થયા છે એનો ઇતિહાસ રહ્યો હોય કે મોર દેન 60% પ્રોજેક્ટ્સ આર ઇમ્પ્લિમેન્ટેડ, એક્ઝિક્યુટેડ, અને એના લીધે થઈને આપણે ગુજરાતમાં જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 25 લાખ ડિરેક્ટ અને ઇનડિરેક્ટ રોજગારીની તકોનું નિર્માણ થયું હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે કોઈ પણ સામાન્ય મતદાર હોય, ચાહે એ ગ્રામ પંચાયતનો મતદાર હોય, નગરપાલિકાનો મતદાર હોય, તાલુકા પંચાયતનો મતદાર હોય, એને એટલીસ્ટ મને ગુજરાતનો તો મતદાર ખૂબ શાણો છે, એની સમજણ ખૂબ સારી છે, એની ડેપ્થ છે એની સમજવાની, અને એ અન્ડરસ્ટેન્ડિંગમાં એને એટલી ખબર પડે છે કે ડબલ એન્જિનની સરકાર અને ટ્રિપલ એન્જિનની સરકારના લીધે રાજ્યના વિકાસમાં અને એના લીધે આર્થિક પ્રગતિને કેટલું મોટું યોગદાન મળતું હોય છે. એક નાનો દાખલો આપું તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં જો 1460 કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ જો આ વાઇબ્રન્ટ ગુજરાતમાં થતા હોય તો સૌરાષ્ટ્રનો ખૂબ મોટો ઉદ્યોગ સિરામિક ઉદ્યોગ છે. એ જ રીતે ફિશરીઝમાં જો 11.5 કરોડના ઇન્વેસ્ટમેન્ટ માટેના વાઇબ્રન્ટ ગુજરાતમાં તરત પ્રપોઝલ્સ આવતા હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આપણો સાગર ખેડૂ છે એને એવું ચોક્કસપણે થાય કે વિકાસની એક જે વનથંભી રફતાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલી છે એ આગળ ચાલુ રહેવાની છે. નાનકડા દાખલા તો 2021માં આપણે જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ
અને હમણાં સૌરાષ્ટ્રની વાત આપણે કરી તો મારે કેવું જોઈએ કે દાખલા તરીકે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન 2021માં હતું તો કુલ 52 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીને જો 44 બેઠકો મળતી હોય, 52માંથી 44, જામનગરમાં 64 બેઠકો હોય ટોટલ અને એમાં ભારતીય જનતા પાર્ટીને 50 બેઠકો મળતી હોય, રાજકોટની 72 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 68 બેઠકો મળતી હોય અને એમાં તમે બધે આ લોકલ બોડીના ઇલેક્શનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઇલેક્શનમાં તમે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જુઓ ને દીક્ષિતભાઈ, તો વડોદરામાં દાખલા તરીકે 57.1% ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર હોય તો ભાવનગરમાં 52.72% નો વોટ શેર હોય, જામનગરમાં ઓલમોસ્ટ 51% નો વોટ શેર હોય, રાજકોટમાં ઓલમોસ્ટ 53.7% નો વોટ શેર હોય. આ શું દર્શાવે છે? જનતા જનાર્દનના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને હંમેશા મળ્યા છે. જ્યારે કોઈ શાસન 2 દાયકા કરતા વધારે ચાલે ત્યારે હંમેશા આપણે ક્યારે એવું ના કહી શકીએ કે આ આદર્શ શાસન વ્યવસ્થા છે, રામ રાજ્ય છે, આમાં કંઈ જ ખોટું નથી થયું એવું કહેવાનો ક્યારેય કોઈનો એ અતિશયોક્તિ કોઈ પણ ન કરી શકે. બહુ નમ્રતાના ભાવે કહેવું પડે કે ક્યારેક એમાં ગુણદોષ હોય છે પણ એ ગુણદોષને આઈડેન્ટિફાઈ કરવા અને એને એડ્રેસ કરવા એ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. નિશાંતભાઈએ હમણાં જ વાત કરી ભ્રષ્ટાચારની કરપ્શનની વાત કરી. આટલી ભારતીય જનતા પાર્ટી, ચલો માની લઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી 2022 વિધાનસભાની ચૂંટણી, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સારું પરિણામ મળ્યું. પણ હવે વાત એ છે કે આકાશમાં કોંગ્રેસની પતંગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જ અંદરો અંદર પતંગો કાપશે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કે આમાં કોંગ્રેસ કરતા ક્યાંક ને ક્યાંક અંદર જ કારણ કે 3 દિવસ પહેલા વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો, કામ નથી થતા. મને એવું લાગે છે કે આમાં એક પોઝિટિવ સેન્સથી એને જોવાની જરૂર છે કે એ ધારાસભ્યો છે એને જનતાના કામો કરાવવા માટેની પોતાના હૃદયમાં રહેલી ચિંતા છે અને એ ચિંતા એ જયારે વ્યક્ત કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, મુખ્યમંત્રીશ્રીને કહે છે અને પછી આપણને બધાને ખબર છે સીએમઓ કાર્યાલયથી માંડીને તમામ મંત્રાલયો દ્વારા અધિકારીઓને કયા પ્રકારની સૂચના અપાય છે, કયા પ્રકારના ડાયરેક્શન અપાય છે. મને એવું લાગે છે કે ઓપન એન્ડેડ ડેમોક્રેસીમાં આ પ્રમાણેની વિચારોની અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય તો એને પાર્ટીનો આંતરિક વિખવાદ ન ગણતા પ્રજા માટે સકારાત્મક અભિગમ દાખવીને આપણા લોકલ રિપ્રેઝેન્ટેટિવ જે કામ કરી રહ્યા છે એને આપણે બિરદાવીએ, એને આપણે એપ્રિશિએટ કરીએ. અને મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, આખરે તો એ જનતાની વચ્ચે રહેનારો 24/7 365 ડેઝ. માત્ર હું કોર્પોરેટર, ધારાસભ્ય કે નગરસેવકની વાત નથી કરતો. અમારો નાનામાં નાનો કાર્યકર હોય ને એ જનતાની વચ્ચે હોય છે 365 દિવસ નાના મોટા કાર્યક્રમો કરવામાં. એટલે એને હંમેશા ગટર, પાણી, રસ્તાથી મળી, વીજળીથી મળીને બધા જ કામો કેવી રીતે સોલ્વ થાય એની હંમેશા ચિંતા રહેતી હોય છે અને એટલો બધો સેન્સિટિવ છે કે એને માટે એ પાછળ પડી જતો હોય છે, એ કોર્પોરેટરની પાછળ, ધારાસભ્યની પાછળ, અધિકારીઓની પાછળ. ક્યારેક એવું થાય 100% કામો જે કરવાનો નિર્દેશ થયેલો હોય એમાં 99% કામ થતા હોય, 1% કામ ન થતા હોય. 1% કામ ન થતા હોય ત્યારે જ્યાં જે યોગ્ય ફોરમે રજૂઆત કરવાની હોય એ રજૂઆત એ નગરસેવક, એ કાર્યકર, એ ધારાસભ્યશ્રી, એ સંસદ સભ્યશ્રી કરે છે અને એનું ઉત્તમ પરિણામ મળે પણ છે તે પણ આપણે જોયેલું છે. એટલે મને એવું લાગે છે કે એને પક્ષનો આંતરિક વિખવાદ ગણવાની જરાય જરૂર નથી. જે પક્ષનું નેતૃત્વ આવા સર્વ વિશ્વ માન્ય નેતા નરેન્દ્રભાઈ કરતા હોય, સમર્થ નેતા અમિતભાઈ કરતા હોય અને બધા જ કાર્યકરોમાં હળી મળીને રહેનારા મને શ્રી જગદીશભાઈ જયારે પ્રદેશ પ્રમુખ હોય ને ત્યારે મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને સંગઠનની દ્રષ્ટિએ અને દાદાની સરકારમાં જે આત્મીયતા છે લોકો સાથેની એમાં ક્યાંય કોઈ કચાશ નથી. એટલે જે પરિણામો 2021માં છે એ કદાચ વધારે સારા થઈને રિપીટ થશે અને આ વખતે તો આપણી 8 મહાનગરપાલિકાઓની જગ્યાએ 17 થશે, બીજી આપણે 9 મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પણ એપ્રુવ થવાની. એટલે એ બધા જ લોકલ બોડીના ઇલેક્શનમાં મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો જયકારો જનતા જનાર્દનના આશીર્વાદથી, એમના પ્રેમ અને એમની લાગણીથી થશે. નિશાંતભાઈ, તમે ઊંચી આંગળી કરતા હતા, મને ખબર છે કે તમારે ઘણું બધું કહેવું છે. હું હેમંતભાઈની વાત સાથે જોડાવ કે ન જોડાવ, પણ એક વાત એક છે કે ભાઈ ગમે એ મુદ્દા હોય ન હોય પણ એ પ્રજાને વોટ માટે કન્વિન્સ કરી લે છે.
કોંગ્રેસમાં ક્યાં ખામી રહી જાય છે? દીક્ષિતભાઈ, એક વાત તો તમને પહેલા સ્પષ્ટ કરી દઉં કે રાજનીતિમાં ઉતરાવ ચઢાવ એ ખૂબ જ યોગ્ય બાબત છે. અને રહ્યો સવાલ તમે જે પૂછ્યું કે ખામી રહી જાય છે, 2002માં જ્યારે એવી પરિસ્થિતિ હતી કે કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં પોતાના ઉમેદવારો શોધવા માટે તકલીફ પડતી હતી, એવા સમયે કોંગ્રેસનો 38% મત શેર આવ્યો હતો. પછી તમે સદંતર 2017, 2022, 2012 આ તમામ ચૂંટણીઓના તમે આંકડા જોશો તો કોંગ્રેસ પાર્ટીનો હંમેશા ગુજરાતમાં 40 થી લઈને 41% એટલે કે 39 થી લઈને 41% વચ્ચેનો વોટ શેર રહ્યો છે. અમારી જે જંગ, રિયલ જંગ ભારતીય જનતા પાર્ટીની સામે છે એ માત્ર 5 થી 7% વોટ શેરનો ઉલટફેરની જંગ છે. હા, પરિણામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનમાં કઈ વિપરીત છે અને વિધાનસભામાં કઈ વિપરીત આવી શકે છે. માત્ર ગુજરાત નહીં, એ દરેક રાજ્યની પોલિટિકલ પરિસ્થિતિ આ રીતની જ હોય છે. પરંતુ હું પહેલા તો એ સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે લોકસભાની ચૂંટણી આપણી સામે 2024ની બહુ દૂર નથી ગઈ. એ સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. તમે જો કે કોંગ્રેસને જે રીતે તમામ જે ચેનલો હતી એક્ઝિટ પોલમાં, કોઈ કોંગ્રેસને 50 સીટ બતાવતું હતું, કોઈ 40 સીટ બતાવતું હતું. કોંગ્રેસ 100નો આંકડા સુધી પહોંચી અને ઇન્ડિયા ગઠબંધન 240ના આંકડા સુધી પહોંચ્યા. અયોધ્યાથી લઈને રામેશ્વરમ, જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પાવન પગલા ગયા ત્યાં તમામ જગ્યાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. અને મીડિયા હાઉસમાં, હું પર્ટિક્યુલર ગુજરાતની વાત નથી કરી રહ્યો, પરંતુ દિલ્હીના ડિઝાઇનર મીડિયા હાઉસમાં તો ચર્ચા એવી હતી કે જ્યારથી રામ મંદિરનું નિર્માણ થયું ત્યારથી હવે ઇન્ડિયા ગઠબંધનનું પતન છે. પણ રિઝલ્ટ આખું ઊંધું આવ્યું. મહારાષ્ટ્ર લઈ લો, તમે રાજસ્થાન લઈ લો, ઉત્તર પ્રદેશ લઈ લો, ત્યાં સૌથી મોટી જો કોઈ પાર્ટી બનીને ઉભરી હોય તો ઇન્ડિયા ગઠબંધન હતું. એટલે રિઝલ્ટ ક્યારે પણ ચેન્જ થઈ શકે છે. લોકોની અંદર આક્રોશ છે. ગુજરાતમાં કોઈ પ્રોબ્લેમ નથી, સબ ચંગાસી એવી પરિસ્થિતિ તો છે નહીં દીક્ષિતભાઈ. ખાલી ને ખાલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વચ્ચે જઈને અમારા કાર્યકર્તાઓ જે અત્યારે રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે, અમારા પ્રદેશ પ્રમુખના જે આદેશ અનુસાર નવા નવા કાર્યક્રમો ડિઝાઇન થાય છે, અમારે લોકોની વચ્ચે એમનો આક્રોશ બહાર કઢાવવાનો છે. લોકોનો જે આક્રોશ છે, લોકોના જે મુદ્દા છે, અમારે બહાર કઢાવવાના છે. અને હેમંતભાઈ, તમે 2024 લોકસભાની વાત કરી. લોકસભામાં ભલે કોંગ્રેસ સીટ એક જ જીતી, પણ પરિણામ 14 અને 19 કરતા સારું એવું સ્વીકારવું પડે. અમિત ચાવડા થોડા મત માટે રહી ગયા, ચૈતર વસાવા થોડાક મતે હાટ માટે રહી ગયા, ટક્કર આપી. પાટણ પણ નાના મત. પણ કેવું એ છે કે તમે જે કઈ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીની વાત કરી ત્યારે તો તમે ભાજપ ઉપર કહો તમારી એ ટીમ છે બી ટીમ છે, ત્યારે તો એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી તમારું ગઠબંધન હતું. ના, બિલકુલ 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 બિલકુલ. જેવી રીતે જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી પીડીપી સાથે 2.5 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું લાલચવાળું ગઠબંધન અને મજા આવશે દીક્ષિતભાઈ 2 મિનિટ. અને પછી ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રીજી, ગૃહમંત્રી શ્રી જે રીતે પીડીપી ને મહેબૂબા મુફ્તીને આતંકવાદી ગણાવવાનું ચાલુ કર્યું ગઠબંધન તૂટ્યા પછી. અકાલી દળ સાથે ગઠબંધન હતું, અકાલી દળ સાથે ગઠબંધન તોડ્યા પછી અકાલી દળના નેતાઓને જાણે કે તમે જો કે એક ટેરરિસ્ટ નો ત્યાં ડ્રગ્સનો વેપલો ચલાવતા હોય એ રીતે બાબતો બહાર કાઢવાની. એટલે આ તો રાજકારણની વાત છે. લોકસભા વખતે બનેલું હતું ઇન્ડિયા ગઠબંધન. એનો એકનો એક એમ હતો કે ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં સારું રિઝલ્ટ આવે, પાર્ટીઓ અંદર અંદર લડીને પોતાના મતોનું ધ્રુવીકરણ ના કરે. એ જ વસ્તુ એનડી ગઠબંધને કરેલું છે. એનડી અલાયન્સે શું કર્યું? આ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે તો દીક્ષિતભાઈ લડી નથી કોઈ જગ્યાએ. લડી હોય તો મને કહી દો. ભારતીય જનતા પાર્ટી પણ નીતિશ નાયડુ ડિપેન્ડન્ટ પાર્ટી બનીને જ બેઠી છે ને અત્યારે. 200, 300, 400 સીટોની વાત કરવા વાળા 240 પર આવી ગયા અને અત્યારે એક પગ એમનો નાયડુના દરિયામાં છે ને એક પગ એમનો નીતિશના દરિયામાં છે. બંનેમાંથી કોઈ એક મગર આવીને પગ થઈ જાય એટલે પૂરું છે. ગમે ત્યારે સરકાર પણ એવી પરિસ્થિતિ. વાત એ નથી, ગુજરાતની આપણે વાત કરીએ છીએ તો ગુજરાતમાં પણ હું તમને આ એક્ઝામ્પલ મેં લોકસભાના પરિપ્રેક્ષમાં એટલા માટે આપ્યું દીક્ષિતભાઈ કે રાજકારણમાં બધું સંભવ છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના અત્યારે નેતાઓમાં જે પ્રમાણેનો અહંકાર તમારા કેમેરા બતાવે છે, જે પ્રમાણે તમે જો કે કોઈ જગ્યા ઉપર નાની બાળકીથી લઈને કોઈ મહિલાનો રેપ થતો હોય એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામેલ થતા હોય, એમને બચાવવામાં આવતા હોય. તમે જો કે મનરેગાના કૌભાંડો થતા હોય, દાહોદ હોય, ભરૂચ હોય, એમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્રોને જેલમાં પૂરીને દાખલો તો સેટ કર્યો ને. મંત્રીનું મંત્રી પદ લઈ લીધું, પુત્રોને જેલમાં પૂરી દીધા. અચ્છા, જેલમાં પૂરવાથી દીક્ષિતભાઈ ગરીબોના પૈસા જે ચાઉ થઈ ગયા, ગરીબોના પૈસા 75 કરોડ થી વધુ રકમ, 1000 કરોડ સુધીના કૌભાંડો, ગરીબોના જે મહેનતના પૈસા ચાઉ થઈ ગયા પાછા મળશે? પાછા મળશે?
અને તમને ને મને ખબર છે દીક્ષિતભાઈ કેટલા ટાઈમમાં બેલ મળશે. અરે એમના જયસુખભાઈ પટેલ ઓરેવા કંપનીના માલિક જે ભારતીય જનતા પાર્ટીને ફંડિંગ કરતા હતા, મોરબી બ્રિજમાં બહાર ખુલ્લેઆમ ફરે છે સાહેબ. તમારા ને મારાથી વધારે કામ ધંધો વ્યાપાર કરે છે. શું થયું એમનું? તમે મને કહો કે કયા કાંડના વ્યક્તિઓને સજા થઈ હોય તો મને કહી દો. કોઈ કાંડના વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સજા થઈ હોય? વારંવાર ગૃહમંત્રી, સંસ્કારી ગૃહમંત્રી એવું બોલે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા 2 વર્ષમાં સજા, 3 વર્ષમાં સજા. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં જે કોઈ પણ કૌભાંડો થયા, પછી બીઝેડનું 6000 કરોડનું કૌભાંડ હોય જેને ગુજરાતના મધ્યમ વર્ગની રીઢની હડ્ડી તોડી નાખી, એને પણ સજા નથી કરાવી શક્યા આ લોકો. રક્ષિત કાંડ હોય કે કોઈ પણ કાંડ હોય, લોકો સજા જ નથી કરાવી શકતા. કારણ કે ગુજરાત પોલીસ જે ચાર્જશીટ બનાવે છે, એમ આટલા મોટા જે એમના મરતિયાઓ ભારતીય જનતા પાર્ટીના ખાસ લોકો, એ ચાર્જ ફ્રેમ જે બનાવે છે એ જ હલકી ગુણવત્તા વાળી હોય છે દીક્ષિતભાઈ. એટલે આ બધા મુદ્દા ગુજરાતની જનતાની વચ્ચે અત્યારે કાર્યરત છે. તમે મોટા ઉપાડે 10,000 કરોડ ખેડૂતોના દેવા, 10,000 કરોડ ખેડૂતોને સહાય આપીશું. સાહેબ, વીઘે 3500 રૂપિયા બી નથી મળ્યા. આમ તો ઓફિશિયલી વીઘે 3500 રૂપિયા હોય. તમે તો દીક્ષિતભાઈ ગામડાઓમાં ફરો છો, પૂછો ને તમે ખેડૂતોને કે શું એમને વીઘે 3500 રૂપિયા મળ્યા છે? કોઈને 1000 રૂપિયા, કોઈને 1500 રૂપિયા. આ રીતે તમે ખેરાતો કરી છે. અને મોટા ઉપાડે આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ બોલવા આવતા હતા 10,000 કરોડ આપી. અરે ગુજરાતમાં 30 વર્ષમાં તમે ખેડૂતોનું એક વખત દેવું માફ નહીં કરી શક્યા? અરે અમારી સરકાર ગમે તેવી હતી મનમોહનસિંહની, પણ અમે 72,000 કરોડનું કેન્દ્રીય દરેક ખેડૂતનું દેવું માફ કર્યું હતું સાહેબ. 72,000 કરોડ કોણે કીધા? પ્રધાનમંત્રી મોદીજી તો 72,000 કરોડ કદાચ બોલી પણ નહીં શકે, ખેડૂતો વિશે વિચારી પણ નહીં શકે. ઉલટાનું તમે 3 કાળા કાયદા લાવીને ખેડૂતોને તમે બરબાદ કરવાનું કામ કર્યું. આજે ભારત દેશમાં દરેક કલાકે 1 થી 2 ખેડૂત અને ખેત મજૂરો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાત કુપોષણના મામલામાં 4થા ક્રમાંકે આવી ગયું. તમે જો ગુજરાત વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલામાં 7મા ક્રમાંકે આવી ગયું. મહિલાઓ પર થતા એસિડ એટેકમાં ગુજરાત 6થા ક્રમાંકે આવી ગયું. આ હાલત તમે ગુજરાતમાં બનાવી દીધી. માત્ર 3.21 લાખ બાળકો ગુજરાતમાં આદિવાસી સમાજમાંથી કુપોષિત છે. તો હાલત શું હશે ગુજરાતની? તમે 2,199 કરોડ ખર્ચ્યા તમે પ્રવેશોત્સવના નામે, તો પણ ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો 341% વધી ગયો. આવી ગુજરાતની શાળાઓની હાલત કરી નાખી. જે 1700 પ્રાઇમરી શાળામાં એક જ પ્રાથમિક શિક્ષક હતો, આજે 2900 પ્રાથમિક શાળાઓ એવી થઈ ગઈ કે એક જ પ્રાથમિક શિક્ષકથી ચાલે છે. તો ગુજરાત મોડેલની ચર્ચા આપણે કયા વિષયમાં કરવી દીક્ષિતભાઈ? આપણે મને સમજાવી દો. આપણે હેમંતભાઈને પૂછી લઈએ. નિશાંતભાઈ, સમયનો મારી પાસે પણ અભાવ છે, આપણે હેમંતભાઈનો જવાબ લઈ લઈએ. હેમંતભાઈનો જવાબ લઈએ. હેમંતભાઈ, ઘણા બધા મુદ્દા ગણાવ્યા, વિપક્ષનું કામ મુદ્દા ગણાવવાનું છે, ઘણા બધા મુદ્દા ગણાવે, ઘણા બધા મુદ્દામાં હું સહમત પણ છું, ઘણા બધામાં નથી. આપ શું કહેશો? ખેડૂતોનો મુદ્દો છે, મહિલાનો મુદ્દો છે, રોજગારીનો મુદ્દો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બધા નવા મુદ્દાઓ છે, એ ભાજપની પતંગ કાપી શકશે? નિશાંતભાઈ જયારે વાત કરતા હતા ને ત્યારે મને કોંગ્રેસના અરણ્ય રુદન ઉપર કરુણતા ઉપજે છે. એટલા માટે કે કોંગ્રેસે એવા સાથી પક્ષને પોતાનો રાષ્ટ્રીય સાથીદાર બનાવ્યો છે, રાષ્ટ્રીય જનતા દળ આરજેડી, કે જેના મુખ્ય નેતૃત્વ એવા લાલપ્રસાદ યાદવને 32 વર્ષની ચારા કૌભાંડમાં જેલવાસ થયેલો છે, પ્રૂવન સેન્ટેન્સ બાય ધી કોર્ટ ઓફ લો, અને એવા એ એમના સાથીદાર પક્ષ છે. નિશાંતભાઈ જેવા લાખો કોંગ્રેસના કાર્યકરોના ફંડની રકમ 90 કરોડ રૂપિયા નેશનલ હેરલ્ડની પ્રોપર્ટીને લેવામાં કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ વાપરે, એ મોટામાં મોટા ગુનામાં બેલ ઉપર જ્યારે પોતે આ દેશના મુક્ત વાતાવરણમાં માત્ર ને માત્ર લોકશાહીના વાતાવરણના લીધે ફરતા હોય, અને પછી આપણે ભ્રષ્ટાચારની વાતો કરીએ, મને એમ લાગે છે કે કોંગ્રેસને બહુ પોતાના અંતર્મનમાં ઝાંખીને જોવાની જરૂર છે કે આપણે કયા ભ્રષ્ટાચારની વાતો કરીએ. અને બીજું, આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો જીન કોંગ્રેસે બોટલમાંથી કાઢેલો જીન છે, જે હવે એમની પાછળ પડેલો છે. દિલ્હીમાં લોકસભાના ઇલેક્શનમાં આ જ આમ આદમી પાર્ટી સાથે સીટોની ગોઠવણ કરી. હકીકતમાં તો અરવિંદ કેજરીવાલને જન્મ આપવાનું પાપ જો કોઈએ કર્યું હોય ને તો કોંગ્રેસે કર્યું, કે જયારે એને બહુમતી નહોતી ત્યારે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની 49 દિવસની સરકાર ચલાવવાનું કામ આમ આદમી પાર્ટીને રાજકીય રીતે ઓળખ આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું. અને એ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસને કેટલી નડી છે ને, એ ગયા વખતે 2021માં સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન જોઈ લો
93 બેઠકો ભારતીય જનતા પાર્ટી મળી અને આમ આદમી પાર્ટીને 23 બેઠકો મળી, 27 બેઠકો, કોંગ્રેસને 0 બેઠક મળી હતી. સૌથી વધારે વીક દર કોંગ્રેસે કે રાખવાની જરૂર હોય ને તો તમે જે આ જીમ બોટલમાંથી તમે જો કહો છો એ એકે પાર્ટીને જે કાઢી છે ને એનો ડર તમારે રાખવાની જરૂર છે. તમે મહિલાઓની બાળકોની ચિંતાની વાત કરો છો, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જેના શાસનમાં માતા મૃત્યુ દર 148 થી ઘટીને આજે 47 થયો, શિશુ મૃત્યુ દર 64 થી ઘટીને 34 થયો છે. આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાતમાં સારામાં સારી આરોગ્ય વ્યવસ્થા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો સુધી ગોઠવાઈ હોય તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. માલ ન્યુટ્રિશનની બાબતમાં હું સ્વીકારું છું કે માલ ન્યુટ્રિશનની બાબતમાં આપણે જોઈએ એટલું કામ નથી થતું. એની પાછળના અનેક કારણો છે. સરકારનું કમિટમેન્ટ હોવા છતાં ગ્રાઉન્ડ લેવલે એક્સેપ્ટન્સ લેવલ અને જે રીતે બાળકોને પોષણ માટેની જાગૃતતા, આમાં 2 વે પ્રોસેસ હોય છે હંમેશા. માતા અને બાળકની સાથે સરકારી યોજનાઓ છે તેનું જેટલું ઝડપથી ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ માલ ન્યુટ્રિશનની બાબતમાં આપણે નથી કરી શકીએ, પરંતુ એની પાછળ આપણે પડ્યા છીએ અને માલ ન્યુટ્રિશનની બાબતમાં નોંધપાત્ર સુધારો કરતા આવે અને કદાચ નરેન્દ્રભાઈ હતા ત્યારથી આપણે આ માલ ન્યુટ્રિશનની બાબતમાં આપણે આની પાછળ અનેક શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે. દૂધ સંજીવની યોજના આખરે શું છે? આખા 20 જેટલા આપણા જે અંબાજીથી ઉમરગામ સુધીના આપણા જે આદિવાસી પંથક છે અને બીજા જે કુપોષણ પીડિત જે આપણા જિલ્લાઓ છે ત્યાં દૂધ સંજીવની યોજના આખરે તો બાળકોને પોષણ આપવા માટેની 200 ml ફ્લેવર્ડ દૂધ એમને દરરોજ મળે એ પ્રમાણેની યોજના. આંગણવાડીમાં જે પ્રમાણે સગર્ભા માતાઓથી માંડીને નવજાત શિશુઓથી માંડીને આપણે 5 વર્ષની નીચેના બાળકોને જે આહાર આપવાનો આખો જે કાર્યક્રમ ચાલે છે એ બહુ જ સરસ રીતે ચાલે. ઘણા બધા એનજીઓ એની સાથે સપોર્ટ કરીને એ કાર્યક્રમો કરી રહ્યા છે. એ પાછળનું કારણ આ માલ ન્યુટ્રિશનને સ્ટન્ટેડ ગ્રોથને આપણે એડ્રેસ કરવા માટેની બાબત છે. ત્યાં સુધી ગુજરાતમાં ગુનાખોરીની વાત છે ત્યાં સુધી મને એવું થાય કે દારૂબંધીનો કડકમાં કડક કાયદો, માન્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા જયારે ગૃહમંત્રી હતા ત્યારે આજીવન કેદ સુધીની સજા હોય અને જો તમે દારૂ બનાવનાર ઇલિસિટ ફેક્ટરી સાથે કોઈ પકડાય છે ને એના લીધે કોઈ જાનહાનિ થાય છે મોટી તો ફાંસીની સજા સુધીની જોગવાઈ હોય. એ પ્રમાણેના જો કાયદા જો કોઈએ ઘડ્યા હોય તો માત્ર ને માત્ર ગુજરાત સરકાર છે. એ પ્રમાણે આખા રાજ્યમાં આપણે વ્યાજખોરીની બાબતમાં માન્ય શ્રી હર્ષસંઘવી ગૃહમંત્રીશ્રીએ એ પ્રમાણેનું આખું એક અભિયાન ઉપાડ્યું અને વ્યાજખોરીના ચુંગાલમાંથી કેટલાય હજારો પરિવારો એમાંથી મુક્ત થયા. એને માટેની આખી જે ઝુંબેશ હોય. આખા રાજ્યમાં આપણે 17,000 જેટલા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરેલા છે. અત્યારે જે નાનામાં નાની ઘટનાઓ પણ આપણે ઘણી વખત આપણા ટીવી ચેનલના માધ્યમથી જોઈએ છે કે અહીંયા નાનો આ બનાવ બન્યો, આ બનાવ બન્યો. આ બધા જ બનાવો પહેલા અનનોટિસ્ડ હતા. આ બનાવો હવે ફોર ઉપર આવ્યા છે. એની પાછળનું કારણ 17,000 સીસીટીવી કેમેરાઓનું ઇન્ટિગ્રેટેડ નેટવર્ક છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે. હવે જયારે ગુનેગાર પકડાય છે ને ત્યારે એ બીજા દિવસે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શનમાં લંગડાથી ચાલતા જોવા મળે છે. પગમાં ગોળી વાગે અને ભાગતા ગુનેગારો પકડાય અને એ ગુનેગારો હાથ જોડીને દયામણા ચહેરે જ્યારે લોકો સમક્ષ માફી માંગતા હોય છે ને ત્યારે કાયદો કામ કરે છે એનો ગુજરાતની જનતાને એના હૃદયમાં વિશ્વાસ બેસે છે. આજે 3 દાયકાથી આપણી નવીન દીક્ષિતભાઈ, કુણાલભાઈ તમે એગ્રી થશો કે છેલ્લા 3 દાયકાથી એક એવી પેઢી છે જેને કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી, જેને સ્ટેબિંગ શબ્દ સાંભળ્યો નથી, જેને એવી ખબર નથી કે કોમી રમખાણો શું હોય, કર્ફ્યુના દિવસો શું હોય. એ કોની દેન છે? ભારતીય જનતા પાર્ટીના શાસનની દેન છે. એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે યુવા પેઢી છે ને એને એવું છે કે આ શાસન વ્યવસ્થા તો આવી જ હોય, શાંતિની વ્યવસ્થા જ હોય, ત્યારે કેવી રીતે બની શકે? બિલકુલ તમે દીક્ષિતભાઈ, કુણાલભાઈ, આપણા મમ્મી પપ્પાને પૂછવા જેવું છે 80-90 ના દાયકામાં કયા પ્રકારની ગુજરાતમાં પરિસ્થિતિ હતી. હું તો એ ખાડિયા વિસ્તારમાં રહું છું એટલે મને ખબર. 6 મહિના કર્ફ્યુ રહેતો હતો. તમે ખાડિયાની બહાર તમારે નીકળવું હોય તો ઘેરથી એવી ચિંતા હોય કે ભાઈ સવારે દીકરો ગયો છે, સાંજે મારે ઘેર પાછો આવશે કે નહીં, મારો પતિ નોકરીએ ગયો છે પાછો આવશે નહીં કે સ્ટેબિંગમાં ક્યાંક એને એની પોતાનું જીવ લેવાઈ જશે. એટલે ઘણા બધા મુદ્દા છે પણ સમયનો મારી પાસે થોડો અભાવ છે. નિશાંતભાઈ તમારો 30 સેકન્ડનો જવાબ પૂરો કરો. નિશાંતભાઈ, છેલ્લી પ્રતિક્રિયા કે ભાજપની આ જે 30 વર્ષની પતંગ ચગે છે એને એકલા હાથે કાપશો કે પછી આમ આદમી પાર્ટીને બે એક ધાબા ઉપર ચડીને આ પતંગ કાપવાનો પ્રયત્ન કરશો?
કૃણાલભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ઈચ્છા હંમેશા એવી છે કે ગુજરાતમાં શાંતિ બની રહે, પરંતુ ગ્રીષ્મા નામની છોકરી નાનકડી, જેની ઉંમર નાની હતી, સુરતમાં જાહેરમાં લોકોની વચ્ચે એનો ગળો કાપી નાખવામાં આવ્યો. ભાઈ સ્ટેબિંગની વાતો કરે છે, શરમ નથી આવતી? અરે આ એવી પાર્ટી છે જેના પાર્ટી પ્રમુખ બાંગારુ લક્ષ્મણ એટલા વર્ષો જેલમાં રહ્યા, એ પણ હેમંતભાઈને પૂછી લો. આ એ પાર્ટી છે કુલદીપ સેંગર, જે એક બાળકીનો રેપ કરે અને એને જ્યારે બેલ મળે સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના માધ્યમ દ્વારા, સુપ્રીમ કોર્ટ એનું સંજ્ઞાન લઈને બેલ કેન્સલ કરે. આ લોકો હાર પહેરાવા જતા હતા કુલદીપ સેંગરને. વાહ 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 વાહ, દુનિયાનું મહાન કામ કરીને આવ્યા છે. આ એ પાર્ટીના લોકો સમજાવવાની કોશિશ કરે છે અમને કે ગુજરાતમાં શું વ્યવસ્થા છે. ગુજરાતની હાલત તમે બગાડી નાખી છે. તમે ગુજરાતની મહિલાઓ જોડે હંમેશા અન્યાય કરતા આવ્યા છો. તમે દિલ્હી ને બીજા અન્ય રાજ્યમાં 300 યુનિટ વીજળીઓ મફત આપો, અહીંયા નથી આપી શકતા. તમે સીસીટીવી ના કેમેરાની વાત કરો છો, તો પછી તમે એ પણ સમજાવી દો કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 48,000 દારૂના અડ્ડા અને બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદો થઈ. શું આ 48,000 દારૂના અડ્ડા બંધ થયા? આ બુટલેગરો જેલના સળિયાની પાછળ છે. નિશાનભાઈ, આપણે 30 સેકન્ડ એને પણ પૂછી લઈએ. મારે 30 મિનિટ ઉપર થઈ ગયો છે. હેમંતભાઈનો જવાબ લઈ લે. નિશાનભાઈ, નિશાનભાઈ જવાબ લઈ લે. હેમંતભાઈ 30 સેકન્ડમાં પ્લીઝ જવાબ આપો. એક જ બાબત, કોંગ્રેસના સંસદ સભ્ય માનનીય રઉફ વલીઉલ્લાહની જાહેરમાં એનએસબી અંડરબ્રિજ પાસે હત્યા થાય, ગુનેગારો ગોળી મારીને એમના માથામાં ગોળી મારીને જતા રહે કોંગ્રેસના શાસનમાં. આ એ જ કોંગ્રેસ છે જેનો યુવા મોરચાનો પ્રમુખ દિલ્હીમાં સુશીલ શર્મા 96 હત્યાકાંડમાં પોતાની પ્રેમિકાને પાડીને તંદુરમાં એના શરીરના ટુકડા કરીને એની એ હત્યાના પુરાવાને નાશ કરતો જોવા મળે. એટલે કોંગ્રેસના શાસનમાં જે અઘોર પાપ થયા છે ને નિશાંતભાઈ, એનું તો આપણે વર્ણન કરવા બેસીએ તો આખી ડિબેટ છે ને એને આપણે 52 એપિસોડનો એક આખો શ્રેણીબદ્ધ કાર્યક્રમ કરવો પડશે. બિલકુલ, એટલે કાયદો અને વ્યવસ્થાના શાસનમાં તો કોંગ્રેસે બોલવા જેવું જ નથી. નિશાનભાઈ, હેમંતભાઈ આપણે બીજો એપિસોડ કરશું ફરી. નિશાનભાઈ રાજુ રિસાલદાર, સરમણ મુજા, લલ્લુમિયા, પંજુમિયા, આ બધા નિશાંતભાઈ તમારા સ્મરણપટમાંથી અદ્રશ્ય થઈ ગયા. સિલેક્ટિવ એમ્નેસિયા છે કોંગ્રેસને. કોંગ્રેસને સિલેક્ટિવ એમ્નેસિયા છે. એમાંથી બહાર આવો અને પરિસ્થિતિ સારી છે. ગુજરાતમાં એક પણ ગેંગસ્ટર નથી. ગુજરાતમાં એક પણ ઓર્ગેનાઇઝ ગેંગ નથી. પછી આપણે ક્યારેક ચર્ચા બહુ ચર્ચા લાંબી છે અને ગુંડેગારો કોંગ્રેસની સરકાર હોય ત્યારે ભાજપમાં બેમાં નાના મોટા દેખાય જ છે. હું એક પત્રકાર તરીકે કહું છું, આપ બંનેનો આભાર અમે સાથે જોડાયા બદલ અને વાત કરીએ બદલ. તો ગુનાખોરી, દારૂ, આ વસ્તુ એવી છે, કોઈ પણ પાર્ટી એવું કે અમે સત્તામાં આવશું બંધ કરાવી દઈશું, હકીકતમાં કોઈ બંધ નથી કરાવી શક્યું. કદાચ અત્યારે સોશિયલ મીડિયા એવું આવ્યું એટલે ગુનાખોરી થોડીક ઓછી થઈ, બાકી ગુંડાઓ ક્યાં નથી. આજે પણ તમે ક્યાંક 4 રસ્તે જાઓ તો તલવાર લઈને લુખાવો આવે છે, પણ પછી પોલીસની બીજી બાજુ કહેવી પડે કે વિડીયો આવે તો આફ્ટર બિફોર થાય છે. એટલે આ બે વાત છે. પરંતુ નવા વર્ષે વાત તો એટલી જ કરવું છે કારણ કે ઉત્તરાયણ છે, અમૃતતા પણ કાલથી ઉતરે છે, ત્યારે તમામ જે પક્ષો છે તે રાજકીય જે નવા કેમ્પેનિંગનો પ્રારંભ કરશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ દસ્તક દઈને બેઠી છે, ત્યારે કોણ કની પતંગ કાપશે, કોંગ્રેસ કે ભાજપ કે પછી આમ આદમી પાર્ટી કોના કન્યા ડૂલ કરશે, તેની આજે વાત કરી. ત્યારે સમગ્ર ઘટનાને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને વધુ આવા જ ઘટના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. તમને આપશો રજા. નમસ્કાર.